માણસને છે ને એવું ઘમંડ હોય કે ભાઈ બધું મારાથી જ છે, હું જે કરું છું એનાથી થાય છે, કે જે બી કંઈ સારું કાર્ય કર્યું છે મારા તરફથી છે, મારા સપોર્ટથી છે, અને કંઈક ખરાબ થયું છે તો તમારા સપોર્ટથી છે. પણ એકચ્યુઅલીમાં વસ્તુ બીજી હોય છે. તમારા જે છે ને ગ્રહો કામ કરતા હોય, તમે ગમે તેટલા સારા હોય, ગમે તેટલી મહેનત કરતા હોય, પણ જ્યારે તમારા ગ્રહો વાંકા ચાલતા હોય ને ત્યારે તમને કંઈ સૂઝે જ નહીં. અને જોજો મોટા મોટા જેટલા બી સેલિબ્રિટી લોકો હશે ને એમના હાથમાં વીંટીઓ પહેરેલી હશે, બ્રેસલેટ પહેરેલા હશે. પહેલાં હું આ બધી વસ્તુને નથી માનતી, પણ એકચ્યુઅલીમાં આ બધી વસ્તુ વર્ક કરતી હોય છે. એટલે હું એવું નથી કહેતી કે ભાઈ તમારે મહેનત નહીં કરવાની, મહેનત તમારે કરતા રહેવી પડે, પણ જ્યાં સુધી જે કહેવાય ને કે તમારા ગ્રહો નબળા હોય ત્યાં સુધી તમને સક્સેસ ના મળે. પણ જ્યારે બધું ઓટોમેટિક સારું થવા લાગે ત્યારે સમજવાનું કે તમારા ગ્રહો છે બધા સીધા થઈ ગયા છે. એટલે ટેન્શનમાં નહીં આવવાનું ક્યારેય બી કે ભાઈ કેમ આ વસ્તુ થતી નથી, આટલી મહેનત કરું છું, કેમ સક્સેસ નથી મળતી. હું મારી જાતને પણ આવી રીતે મોટિવેશન આપતી જોઉં છું, કારણ કે કોઈ છૂટકો જ નથી, કોઈ ઓપ્શન જ નથી કે તમે ઉપરથી નીચે પડશો તમને સક્સેસ નથી મળી જવાની. પણ તમારે રાહ જોવી પડશે, મહેનત કરવી પડશે, હરેક કાર્યમાં કન્સિસ્ટન્સી જોઈશે. એવું નહીં આજે કર્યું છે અને 4 દિવસ પછી નહીં. અને ઓટોમેટિક જ્યારે તમારો સમય સારો આવશે ને એટલે ઓટોમેટિક તમને બધી વસ્તુ સારી સૂઝવાની જ છે.